સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું મેંગો મસ્તાની। મેંગો મસ્તાની બનાવવા માટે મેં એક કેરી લઈ લીધી છે। આ કેરીને આપણે આ રીતે કટ કરી લેશું। હવે આ રીતે કેરીના નાના નાના સ્લાઇસ બનાવી લેશું। આ બધા સ્લાઇસને આપણે ચમચીથી આ રીતે મિક્સર જારમાં કાઢી લેશું। આમ મેં બે કેરીને કટ કરી અને લઈ લીધી છે। હવે આમાં થોડું દૂધ અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરશું। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। હવે આપણે કેરીનું જ્યુસ બનાવી અને તૈયાર કરી લેશું। સાથે જ મેં અડધી કેરીને નાના નાના પીસમાં કટ કરી અને રાખી દીધી હતી, એ આપણે ગ્લાસમાં એડ કરશું। હવે આમાં બનાવેલું જ્યુસ એડ કરશું। બધા જ ગ્લાસમાં એક સરખું જ્યુસ એડ કરી તે પછી એમાં આપણે વનીલા આઈસ્ક્રીમ એડ કરશું। આ રીતે આઈસ્ક્રીમને પણ બધા જ ગ્લાસમાં એડ કરી દેશું। ફરી પાછું આપણે કેરીનું જ્યુસ એડ કરશું। આ રેસીપી પૂનાની સ્પેશિયલ છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે ફરી પાછી આપણે આમાં આઈસ્ક્રીમ એડ કરી હવે આને ગાર્નિશ કરી લેશું। તો ગાર્નિશ કરવા માટે મેં તૂટી ફ્રૂટી લઈ લીધી છે। તૂટી ફ્રૂટીને આપણે ગ્લાસમાં આ રીતે એડ કરી દેશું। સાથે જ મેં પિસ્તાની નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે, એને પણ આપણે આમાં એડ કરી દેશું। આ રીતે આ મેંગો મસ્તાની બનીને તૈયાર છે। તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।